નમસ્કાર મિત્રો, આ દુનિયામાં દરેક વ્યક્તિનું એક ને એક સપનું જરૂર હોય છે. કોઈને સારું ભણવું હોય છે, કોઈને સરકારી નોકરી મેળવવી હોય છે, તો કોઈને પોતાના માતા પિતાનું નામ રોશન કરવાનું હોય છે. જો તમે કોલેજમાં ભણતા હો તો તમને અસાઇનમેન્ટ પૂરા કરવાના હોય છો. જો પરીક્ષા નજીક આવી રહી હોય તો તમે મનમાં કહો છો આ વખતે હું ખૂબ જ મહેનત કરીશ અને સારા માર્ક્સ લાવીશ. અને જો તમે નોકરીની તૈયારી કરતા હો તો તમે પણ વિચારો છો કે હવે હું રોજ મહેનત કરીશ અને નોકરીએ લાગી. તમારી સાથે પણ આવું થાય છે. તમે વિચારો છો કે આ કામ તો હું કાલે કરી લઈશ અને પછી થોડો સમય ઇન્સ્ટાગ્રામ ચલાવો, ફેસબુક કે યુટ્યુબ પર વિડીયો જુઓ અથવા મોબાઈલ સ્ક્રોલ કરતા રહો. થોડી વાર માટે કરેલું સ્ક્રોલિંગ કલાકોમાં બદલાઈ જાય છે. તેની ખબર પણ પડતી નથી. આજે કરવાનું કામ આપણે કાલ પર મૂકી દઈએ છીએ, પણ મિત્રો કાલ ક્યારે આવતી નથી. જ્યારે કાલ આવે છે ત્યારે આપણે ફરી કહીએ છીએ કે આવતીકાલથી ચોક્કસ શરૂ કરીશ. આ રીતે દિવસો, અઠવાડિયા અને મહિના પસાર થઈ જાય છે, પણ આપણું સપનું એનું એ જ રહી જાય છે. આ આળસ નથી. વિજ્ઞાનની ભાષામાં તેને પ્રોક્રાસ્ટિનેશન કહેવામાં આવે છે, એટલે કે જરૂરી કામને આપણે વારંવાર પાછળ મૂકવાની આદત. પણ આવું કેમ થાય છે? આપણા મગજમાં એવું શું ચાલે છે કે આપણે કામ જ શરૂ કરી શકતા નથી? આજના વિડીયોમાં આપણે સરળ ભાષામાં સમજીશું. You got to protect it. Take chances. Don't be afraid to go outside the box. મિત્રો, આ વિડીયોમાં હું તમને જ્યુસ ફ્રી મોટિવેશન આપવા આવ્યો નથી, કારણ કે મારા મત મુજબ મોટિવેશન થોડા સમય માટે જ કામ કરે છે. ઘણીવાર આપણે કોઈ પણ મોટિવેશન વિડીયો જોઈએ છીએ, પછી આપણા મનમાં જોરદાર ઉત્સાહ આવે છે અને આપણે કામ પણ શરૂ કરી દઈએ છીએ. પણ એ ઉત્સાહ થોડા કલાકો માટે અથવા 2-3 દિવસ સુધી જ રહે છે. ત્યારબાદ ફરીથી આળસ અને મોબાઈલ દેખવાની આદત આવી જાય છે અને આપણે ફરી એ જગ્યા પર આવી જઈએ છીએ. એટલે આ વિડીયોમાં હું માત્ર મોટિવેશન વાત નહીં કરું, આપણે વિજ્ઞાન અને મનોવિજ્ઞાનની મદદથી સમજવાનો પ્રયત્ન કરીશું કે આપણે કામ કેમ ટાળીએ છીએ. આપણા મગજમાં એવું શું થાય છે કે આપણે જરૂરી કામ હોવા છતાં તેને વારંવાર કાલ પર મૂકી દઈએ છીએ. મિત્રો, પ્રોક્રાસ્ટિનેશન એટલે કે કામને વારંવાર કાલ પર મૂકવાની આદત વિશે દુનિયાના ઘણા વૈજ્ઞાનિકો વર્ષો સુધી અભ્યાસ કર્યો છે. તેમાંના એક જાણીતા સંશોધક ડોક્ટર પિયર સ્ટીલ છે. તેમણે 10 વર્ષથી પણ વધુ સમય સુધી આ વિષય પર સંશોધન કર્યું છે. તેમના કહેવા પ્રમાણે કામ ટાળવાની આદત આજના મોબાઈલ કે સોશિયલ મીડિયાના જમાનામાં શરૂ થઈ નથી. આ આદત તો ઘણા વર્ષોથી અને સદીઓથી માણસોમાં જોવા મળે છે. ફરક માત્ર એટલો છે કે પહેલા લોકો બીજા કારણોસર કામ ટાળતા હતા અને આજે મોબાઈલ, સોશિયલ મીડિયા અને મનોરંજનના કારણે વધુ લોકો આદતનો શિકાર બની રહ્યા છે. એટલે મિત્રો, સમસ્યા નવી નથી, પરંતુ આજે તે પહેલા કરતાં પણ વધુ મોટી બની ગઈ છે અને તેનો સાચો ઉકેલ જાણવા ખૂબ જ જરૂરી છે. તો આપણા ભારતમાં પણ ઘણા વર્ષો પહેલા સંત કબીરદાસજીએ કામ ટાળવાની આદત વિશે ખૂબ જ સુંદર વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે કાલે કરવાનું કામ આજે કર અને આજે કરવાનું કામ અત્યારે જ કર. એટલે કે સારા કામને ક્યારેય કાલ પર ન મૂકવું, કારણ કે આપણને ખબર નથી કે આગળના સમયે શું થવાનું છે. જો અચાનક કોઈ મુશ્કેલી આવી જાય તો પછી જે કામ કરવાનો વિચાર કર્યો હતો તે અધૂરો જ રહી જશે. મિત્રો, ઇતિહાસમાં ઘણા કવિઓ અને સંતો, પ્રેરણાદાયક વ્યક્તિઓ એક જ વાત કહી ગયા છે, કામ ક્યારેય કાલ પર ન મૂકો. છતાં પણ આજે લોકો પહેલા કરતાં વધુ કામ ટાળવા લાગ્યા છે. આજે દુનિયામાં લગભગ અડધા લોકો કોઈને કોઈ કામ વારંવાર ટાળે છે. પણ સવાલ એ છે કે આવું કેમ થાય છે? આનો જવાબ જાણવા માટે આપણે આપણા મન અને મગજને થોડું નજીકથી સમજવું પડશે. જરા વિચાર કરો, જ્યારે પરીક્ષાની તૈયારી કરવાની હોય, સરકારી નોકરી માટે વાંચવાનું હોય અથવા ઇન્ટરવ્યુની તૈયારી કરવાની હોય, ત્યારે ઘણીવાર આપણે કહીએ છીએ કે થોડી વાર પછી શરૂ કરીશ. પણ શું તમે ક્યારે એવું કહ્યું છે કે ઇન્સ્ટાગ્રામ કાલે ચલાવીશ અથવા યુટ્યુબ કાલે જોઈશ? મોટાભાગનો જવાબ હશે ના જ હશે. કારણ કે જે વસ્તુમાં તરત જ મજા મળે છે એ કામ આપણે તરત જ કરી દઈએ છીએ, પણ જેમાં મહેનત કરવી પડે છે, પરિણામ મોડું મળે છે અને આ કામને આપણે વારંવાર પાછળ મૂકી દઈએ છીએ. મિત્રો, જ્યારે આપણે કોઈ કામ મુશ્કેલ લાગે છે અથવા વધારે મહેનત માંગતું હોય છે, ત્યારે આપણું મન એ કામને છોડીને એ વસ્તુ પર ભાગે છે જેમાં તરત જ આનંદ મળે છે. જેમ કે મોબાઈલ ચલાવવો, ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરવો, યુટ્યુબ જોવું અથવા ફિલ્મ જોવી. સમય મર્યાદા ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ધારો કે તમારે આવતીકાલ સુધીમાં કોઈ પ્રેઝન્ટેશન બનાવીને આપવાનું છે, તો આખો દિવસ તમારી પાસે સમય હોવા છતાં મન કહેશે પહેલા 5 મિનિટ ઇન્સ્ટાગ્રામ જોઈ લો, પછી કામ શરૂ કરીશ. પણ એ 5 મિનિટ ઘણીવાર અડધો કલાક કે 1 કલાક બની જાય છે. પછી જ્યારે સમય એકદમ નજીક આવી જાય છે ત્યારે આપણે ગભરાઈને ઝડપથી કામ શરૂ કરી દઈએ છીએ. મિત્રો, આ આળસ નથી, આપણા મગજની એક ટેવ છે જે મહેનતવાળા કામથી દૂર ભાગે છે અને તરત મળતી મજા પસંદ કરે છે. મિત્રો, પછી શું થાય? જે માત્ર 5 મિનિટ માટે મોબાઈલ હાથમાં લીધો હતો તે ક્યારે 1 કલાક બની જાય તેની ખબર પણ પડતી નથી. અને જ્યારે આખરે કામ શરૂ કરવાનો વિચાર આવે ત્યારે મનમાં બીજું બહાનું શોધી કાઢે છે. પહેલા કંઈક ખાઈ લઉં, પછી સારું ધ્યાનથી કામ કરીશ. પછી આપણે રસોડામાં જઈને કંઈક ખાઈ લઈએ છીએ. જમ્યા પછી ફરી મન કહે છે હવે થોડું મૂડ બનાવી લઉં, પછી કામ શરૂ કરીશ. અને આ મૂડ બનાવવા માટે આપણે યુટ્યુબ પર કોમેડી વિડીયો જોવાનું શરૂ કરી દઈએ છીએ અને આ રીતે એક પછી એક બહાના બનતા જાય છે અને જરૂરી કામ પાછળ મુકાતું જાય છે. મિત્રો, આપણે સૌથી મોટો દુશ્મન આળસ નથી, પણ હજુ થોડી વાર પછી કરીશ એવો વિચાર છે. વિદ્યાર્થી જીવનમાં જો આપણે આ સમય બગાડીએ તો કદાચ ઓછા માર્ક્સ આવે અથવા સારી નોકરી મેળવવા મુશ્કેલ પડે. પણ જીવનમાં આગળ જઈને જો આપણે દરેક કામ ટાળતા રહીશું તો સૌથી મોટું નુકસાન પસ્તાવાનું થશે.
ધારો કે તમારું એક મોટું સપનું છે, કોઈને પોલીસ બનવું છે, કોઈને શિક્ષક બનવું છે, અથવા કોઈને વ્યવસાય કરવો છે, તો કોઈને યુટ્યુબ પર સફળ થવું છે. પણ જો આપણે ફક્ત સપના જોતા રહીએ અને તેના માટે ક્યારેય પગલું ન ભરીએ તો વર્ષો પછી કદાચ આપણે પણ કહીશું મારું પણ એક મોટું સપનું હતું પણ પૂરું ન થઈ શક્યું. ઘણા લોકો મોટા થઈને કહેતા હોય છે કે અમારા પણ ઘણા સપના હતા પણ પરિસ્થિતિ એવી હતી કે અમે કરી ન શક્યા. પરિસ્થિતિ ખરેખર મુશ્કેલ હોઈ શકે પણ ઘણી વખત સાચું કારણ એ પણ હોય છે કે આપણે ક્યારેય હિંમત કરીને શરૂઆત જ નથી કરી. મિત્રો, નિષ્ફળ થવાનો પસ્તાવો થોડા દિવસ રહે છે પણ પ્રયત્ન જ ન કરવાનો પસ્તાવો આખી જિંદગી રહે છે. મિત્રો, જ્યારે આપણે વર્ષો સુધી પોતાના સપનાને ટાળતા રહીએ છીએ ત્યારે એક દિવસ મનમાં માત્ર એક જ પ્રશ્ન રહી જાય છે, કાશ મેં એ વખત પ્રયત્ન કર્યો હોત. આ કાશનો પસ્તાવો આ માણસને આખી જિંદગી સતાવતો રહે છે. આ જ વાત આપણા સ્વાસ્થ્ય માટે પણ સાચી છે. જો આજે આપણે કસરત કરવાનું અને સારું ખાવાનું ટાળીએ તો કદાચ શરૂઆતમાં કોઈ મોટું નુકસાન ન દેખાય પણ ધીમે ધીમે વજન વધવા લાગે, શરીર નબળું પડવા લાગે અને પછી વર્ષો સુધી આવું જ ચાલતું રહે તો એક દિવસ ડોક્ટર કહે કે તમને ડાયાબિટીસ થઈ છે અથવા હૃદયની સારવારની જરૂર છે તો કેટલાક લોકોને ચેતવણી આપવાનો સમય પણ મળતો નથી. અચાનક ગંભીર હૃદયની તકલીફ આવી શકે છે અને જીવન માટે પણ જોખમ બની શકે છે. મિત્રો, માત્ર ભણતર કે નોકરી જ નહીં, લાગણીઓ સાથે જોડાયેલી વાતો પણ ક્યારેક કાલ પર ન મૂકવી જોઈએ. ઘણા લોકોનું સપનું હોય છે કે એક દિવસ હું મારા દાદા દાદી અથવા માતા પિતાને વિમાનમાં ફરવા લઈ જઈશ પણ એ વિચારતા જ રહે છે હજુ સમય છે પછી લઈ જઈશ. પણ મિત્રો, જીવનમાં દરેકને હંમેશા સમય મળતો નથી. એક દિવસ અચાનક ખબર પડે કે જે વ્યક્તિ માટે આપણે સપનું જોયું હતું તે હવે આપણી વચ્ચે નથી. પછી મનમાં માત્ર એક જ વાત રહે છે, કાશ મેં એ સમયસર કરી લીધું હોત. આવો પસ્તાવો માણસને અંદરથી તોડી નાખે છે. મિત્રો, વારંવાર કામ ટાળવાથી આદત માત્ર સમય જ બગાડતી નથી, તે તણાવ, ચિંતા અને નિરાશા જેવી મુશ્કેલીઓ પણ વધારી શકે છે. કારણ કે એક તરફ આપણું મન કહે છે મારે મારા સપના પૂરા કરવા છે પણ બીજી તરફ આપણે આખો દિવસ એવા કામોમાં સમય પસાર કરીએ છીએ જેનો આપણા સપના સાથે કોઈ સંબંધ જ નથી. બંને વચ્ચેનું અંતર જેટલું વધે છે એટલો જ મનમાં સંઘર્ષ વધે છે. મનોવૈજ્ઞાનિકમાં આ સ્થિતિને કોગ્નિટિવ ડિસોનન્સ કહેવામાં આવે. સરળ ભાષામાં કહીએ તો જ્યારે આપણે જે કરવું જોઈએ તે ન કરીએ અને કંઈક બીજું જ કરતા રહીએ ત્યારે આપણા મનમાં અંદરથી બેચેની અથવા સંઘર્ષ શરૂ થાય છે. મિત્રો, ધારો કે કોઈનું સપનું હોય કે મારે મારા સપનાઓ પૂરા કરવા માટે મોટા શહેરમાં જઈને મહેનત કરવાનો પણ જો તેને સફળતા ન મળે તો ઘણા લોકો તેને કહેશે કે જોયું ને, અમે તે પહેલા જ કહ્યું હતું કે આ કામ નહીં થઈ શકે. આવી વાતોથી ઘણા લોકો ડરી જાય છે. તેઓ વિચારે છે કે જો હું નિષ્ફળ જઈશ તો લોકો મારા વિશે શું કહેશે. પણ મિત્રો, જો આપણે આખી જિંદગી લોકો શું કહેશે એ જ વિચારતા રહીશું તો કદાચ આપણે આપણા પોતાના સપના ક્યારેય જીવી જ ન શકીએ. સૌથી મોટો દુશ્મન બીજાના શબ્દો નથી, આપણો ઈગો અને લોકોની વાતનો ડર હોય છે. યાદ રાખજો, લોકો આજે પણ બોલશે અને કાલે પણ બોલશે પણ તમારા સપના તમારા માટે કોઈ બીજો પૂરો કરવા નહીં આવે. કારણ કે જે લોકો આજે તમારી મજાક ઉડાવે છે એ જ લોકો કાલે તમારી સફળતાની પ્રશંસા પણ કરી શકે છે. એટલે બીજાની વાતોથી ડરશો નહીં, તમારા સપના માટે પહેલું પગલું ભરો. મિત્રો, જો આપણે આખી જિંદગી લોકોની વાતો અને ડરના કારણે આપણા સપના ટાળતા રહીશું તો એક દિવસ ચોક્કસ એવો પસ્તાવો થશે જ્યારે આપણે કહીશું કાશ મેં ત્યારે હિંમત કરી હોત. અને આ પસ્તાવો જીવનભર સાથ છોડતો નથી. એટલે આજે જે એક નિર્ણય લો, લોકો શું કહેશે એના કરતાં હું મારા સપના માટે આજે શું કરી શકું છું એ વિચારવાનું શરૂ કરો. મિત્રો, હું પણ એક સપના જોઉં છું. યુટ્યુબમાં વિડીયો બનાવવાનું મને ગમે છે. મિત્રો, તમે પણ તમારી જાતે ગમતી વસ્તુ તમે કરો. સફળતા મળશે કે ન મળશે એ વિચારવા કરતાં તમે પ્રયત્ન તો કરો, આગળ જે થવાનું હશે તે થશે. તો મિત્રો, ધન્યવાદ. મળીએ ફરી એક નવા વિડીયોમાં. જય હિન્દ.